ભાવનગરની અદાલતની અંદર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। એક આરોપીને લઈને પોલીસ વાનમાં આવી ત્યારે લોકોએ નારા લગાડ્યા અને કહ્યું કે તેને ફાંસી આપો, કારણ કે એણે એવો અપરાધ કર્યો છે જે માફ કરી શકાય નહીં। જે લોકો ફાંસીની માગણી કરી રહ્યા હતા, આ જ લોકો થોડા દિવસ પહેલા આ આરોપી માટે ડીએસપી નિતેશ પાંડે પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ, આ માણસને મદદ કરો। આજે ચિત્ર બદલાઈ ગયું હતું। વાત એવી છે કે ભાવનગરમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખામલાએ તારીખ 6 નવેમ્બરના રોજ પોલીસને જાણકારી આપી કે મારી પત્ની નયના, પુત્ર વૈભવ અને દીકરી પૃથા ગાયબ છે, ગુમ થઈ ગયા છે। તેઓ સુરત જવા નીકળ્યા અને પછી પાછા મળતા નથી। આ મામલાની તપાસ કરી રહેલી ભાવનગર એલસીબીએ શોધી કાઢ્યું કે શૈલેષ ખામલાએ પોતાની પત્ની અને 2 સંતાનોની હત્યા કરી નાખી હતી। અને ત્યાર પછી આજે અદાલત સામે શૈલેષ ખામલાને જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે માલધારી સમાજના આગેવાનો અદાલતમાં આવ્યા હતા અને તેમણે મોટા અવાજે કહ્યું કે આ નરાધમને ફાંસી આપો, કારણ કે તેણે જે પાપ કર્યું છે તે માફ કરી શકાય તેમ નથી। શૈલેષ ખામલાને જ્યારે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી અને રિમાન્ડની માગણી કરતા પોલીસે કહ્યું, અમારે શૈલેષ ખામલા પાસેથી સત્ય ઓકાવવાનું છે, કારણ કે શૈલેષ ખામલા જે સત્ય રજૂ કરી રહ્યો છે તે અધૂરું છે। એક સાથે 3 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી તે વાત ગળે ઉતરતી નથી। શૈલેષ ખામલાની મદદે કોઈ હતું, આ વ્યક્તિ કોણ છે તે અમારે શોધવાનું છે।